ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં આડોડિયાવાસ અને દેવીપૂજક વાસમાં દારૂ વેચાતો હોય અને પીવાતો હોવાના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। દારૂ વેચાઈ રહ્યો હોય અને પીનારાઓ પીને નશામાં ધૂત બનીને રસ્તા ઉપર સૂતા હોય તેવા વાયરલ વિડીયો જોવા મળી રહ્યા છે, જેને પગલે સ્થાનિકો દ્વારા અસુરક્ષાની ભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ બનાવને લઈને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે હોબાળો કર્યો હતો, જેના પગલે પોલીસ દોડી આવી હતી। ત્યારે સ્થાનિકોએ દારૂના વેચાણને લઈને અસલામતી ભાવના અનુભવતા હોવાનું જણાવ્યું હતું। એ ઉપરાંત ભૂતકાળમાં સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું। વાયરલ વિડીયોમાં દારૂની ખાલી ભરેલી પોટલીઓનો જથ્થો નિહાળવા મળ્યો હતો। ત્યારે સવાલ એ થાય છે કે નશાબંધીના ગુજરાતમાં આ પ્રકારે દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે તંત્ર જો કડક કાર્યવાહી નહીં કરે તો આ દૂષણ વધતું ચાલશે। એક બોલો ને તમે ન બોલો, બીજા ગમે હોય ને તમારા બધી કેસ દે ન બોલે એના વાકમાં વેકે આનું તો આટલામાં નહીં છે આનું બંધીનો નારા લે આપો ભાઈ ચેક કરે એક જણા બોલો આ વસ્તુ આપણે નો જોઈએ રોડ ખાલી કરજો કાકા અરે બેઠક કરજો એ રોડ કાઢો એને સાંજે વાહન જાવજો સાઈડમાં થોડું રાખો राइट मेडिकल बंद થઈ જાય પણ આ નથી બંધ થતું। રાતના મેડિકલ બંધ થઈ જાય છે, મેડિકલમાં દવા નથી મળતી, થોડું રાહ
અરજી મેકી છે ને, એ અરજી પણ હું તમને દેખાડીશ. તમારી વાત તમારી વાત સાંભળો, આ બોલો. 2 જણા જઈને આગળ PCR આવે ને એમાં જે પ્રશ્ન હોય ને એ લખાવી દેજો. તો આ તમે 200 જણા જાઓ ને તો કાંઈ કરી દીધું. તમે કેમ મધુબેન અમે આ તિલકનગર અમારા ઘર છે અહીંયા તિલકનગર 20 ભોજન ની પાછળ રહેવી છે અમે. એટલે અમે 100 વર્ષથી અમારા ગઢા મરી ગયા ગઢા થઈને પણ આ નહોતું અમારે. અત્યારે અમારે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. અમારી છોકરીઓ અમારા છોકરા બધું બગડે છે. અમારે હું આમાં ભણાવવા અમારે કેવી રીતે રહેવું? અહીંયા હામાં મૂત્રે છે હામાં ઓકે છે અને રોજ ગાળું બોલે છે 24 કલાક. આવું તો કેટલી વખત થયું છે અને હજી હવે અમારા નીકળી નથી શકતી. અહીંયા અમારે આ ધંધો ન જોઈએ. આ દારૂ વેચે છે ધંધો અમારે ન જોઈએ. હા, દારૂ નો ધંધો અમારે રહેવા માટે લીધું હતું એમને કે અમે રહેવા માટે લેવી છે. અમે પેલા વાંધો ઉપાડ્યો હતો કે અમે રહેવા માટે લેવી છીએ. તો રહેવા માટે થોડાક દી રહ્યા હતા, ધંધો શરૂ કરી દીધો. અમે તારે અબાળો કર્યો હતો પણ એ લોકો ફરી ધંધો શરૂ કરી દીધો. મારું નામ છે જાગૃતિબેન મકવાણા. અમે અહીંયા રહેવી છીએ. અમારા ઘરની સામો સામ દારૂ વેચે છે અને દારૂ વેચીને પાછા ભવાડા કરે. દારૂ વેચીને પીવા વાળા ગાડીઓ રોડ ઉપર મેકી દે. અમારી છોકરીઓ, આ નાની નાની છોકરીઓ જોવો તમે, આ છોકરીઓને બહાર નથી નીકળાતું. નાના છોકરા બહાર નીકળે ને તો દારૂડિયા એને ભટકાવતા જાય, ગાડીઓ લઈને અથડાવતા જાય. તો અમારે ક્યાં જવું? પોલીસ વાળા સાહેબો આવ્યા, બધા આવીને લઈ ગયા. તો અમારી રીતે અમારે કેવું પડે કે નહીં? તમે મીડિયા વાળા છો, તમે તમારી રીતે તમારી ફરજ નિભાવો છો. આગળ અહીંયા તે દિવસે ખૂન થઈ ગયું, મારીને કોહરામાં નાખ્યા. મારું નામ આતુભાઈ જીણાભાઈ દેવી પૂજક તિલકનગર, દેવી પૂજક વાસ ભાવનગર. આ હાઈવે રોડ ઉપર અમારા દારૂના અડ્ડા 24 કલાક ચાલુ છે. અમારા પાછા ઘરોમાં દારૂ પીવરાવી અને પીવરાવતા જાય, અડ્ડા કરતા જાય. અમારી બેન દીકરીઓ ઉપર ઘર સુધી મારવાના, સરિયું મારવાના બધા ધમકીઓ દેતા જાય છે. આ 4 ફેરી અમે કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબને ગાંધીનગર સુધી અમે આપ્યું, તોય કોઈ કરતા કોઈ એક્શન લેતા નથી. તો આના કાર્યવાહી પગલા લ્યો અને અમારા બેન દીકરીઓના કોઈ સારા કામ થાય, અમારા ઘરે કોઈ લગ્ન થાય, પ્રસંગ થાય, તો આનો કોઈ જવાબદાર કોઈ લેતું જ નથી. અને અમારા કોઈ બેન દીકરીઓ ભણવા આવતા નથી. તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે આના પગલા તાત્કાલિક લેવા જરૂરિયાત છે. અને આનાથી અહીંયા પાછળ ડિસ્પોઝલ પ્લાન્ટ છે, તો અહીંથી દારૂ પી અને કોથળીઓ લઈ અને ત્યાં રાતે 12 1 2 વાગ્યા સુધી પીવે છે, બાધે છે, બોલે છે. અને અમે કઈ કહેવા જવી છીએ તો અમારી પાછળ પડે છે. મારું નામ સુમિત મકવાણા. હું અહીંયા બપોરે મારા 3 વાગ્યા હતા, બરોબર. તો હું મારા ઘરથી બહાર અમે બધા બેઠવા નીકળ્યા હતા. પછી મારા મમ્મી ને બધા મારા સદસ્ય હતા ઘરના, સામેથી એક ભાઈ મૂતરવા સામે ઉભા રહી ગયા, બરોબર. તો હું એના ઘરે ના પાડવા ગયો કે ભાઈ આ રીતનું આ ન કરો, તમે લીગલી નથી, અલીગલી છે, બરોબર. તો એ માન્યા ને. એના છોકરાએ મને સરી મારવાની ધમકી દીધી, બરોબર. વિરાટ, જ્યોતિબેન રાઠોડ 3 જણાએ મને સરી મારવાની ધમકી દીધી. અને આવું 3-4 ફેરી થયેલું છે, બરોબર. અમે બી ડિવિઝન ને 5-6 દાન અમે અરજી દેવા પણ ગયા, પણ બી ડિવિઝન વાળા પણ કઈ એક્શન લેતા નથી, બરોબર. આમાં અમને અમારો ન્યાય આપો.